ઓક્સિડેશન પ્રક્રિયા છે આ પણ ફેલિંગ કસોટી. તો ફેલિંગ કસોટી શાના માટે વપરાય? તો ફેલિંગ કસોટી એ આલ્ડીહાઇડની પરખ માટે વપરાય, બરાબર. પરંતુ કયા પ્રકારના આલ્ડીહાઇડ? માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આ કસોટી આપી શકે. કયા આલ્ડીહાઇડ આપી શકે? એલિફેટિક. ઓકે, માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપે છે. આ કસોટી આપે છે. ઓકે, તો ખાસ યાદ રાખજો, એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતા નથી. એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતા નથી. ઓકે, ચલો તો રિએક્શન જોઈએ. તો સૌથી પહેલા આલ્ડીહાઇડ લઈ લઈએ, એલિફેટિક આલ્ડીહાઇડ, બરાબર. તો કોઈ એલિફેટિક આલ્ડીહાઇડ હોય એની પ્રક્રિયા ફેલિંગ દ્રાવણ સાથે કરવાની. કોની સાથે? ફેલિંગ દ્રાવણ. હવે ફેલિંગ દ્રાવણની અંદર કોનો સમાવેશ થાય? તો બરાબર જુઓ, ફેલિંગ એ અને ફેલિંગ બીનું મિશ્રણ હોય. ફેલિંગ બી, આમ બે જુદા જુદા સંયોજનો હોય. ફેલિંગ એ તરીકે CuSO4 હોય. ફેલિંગ દ્રાવણ એ તરીકે શું હોય? CuSO4. જ્યારે ફેલિંગ બી તરીકે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ હોય. આ રીતે હોય, OHHCOO. ઓકે, તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. તો કોઈ વાર પ્રશ્ન પૂછાય કે ફેલિંગ દ્રાવણ એ તરીકે કયો પદાર્થ હોય? તો CuSO4 હોય. અને ફેલિંગ બી તરીકે શું હોય? તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. તો આ બંનેનું મિશ્રણ જે હોય એને ફેલિંગ દ્રાવણ કહેવાય. તો આ ફેલિંગ દ્રાવણ અહીંયા વાપરવું પડશે. ફેલિંગ દ્રાવણ એ અને ફેલિંગ દ્રાવણ બી બંનેનું મિશ્રણ વપરાતું હોય. તો અહીંયા રિએક્શનમાં કોણ ભાગ લેશે? Cu+2 ભાગ લેશે. તો આપણે માત્ર જેની પ્રક્રિયા કરવાની છે એને જ લખીશું. તો Cu+2, બરાબર. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય એટલે OH- સાથે પ્રક્રિયા કરશે. હવે આ પ્રક્રિયા થઈ, આની અંદરથી જે આલ્ડીહાઇડ હતો એ આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર થશે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલેટ આયન બને, બરાબર. આ જે કાર્બોક્સિલેટ આયન હતું સાથે સાથે Cu+2 હતું, એમાંથી Cu2O મળે, ક્યુપ્રસ ઓક્સાઇડ. આને શું કહેવાય? ક્યુપ્રસ ઓક્સાઇડ. તો ક્યુપ્રસ ઓક્સાઇડ લાલ રંગનો પદાર્થ હોય. લાલ રંગના અવક્ષેપ મળે. ક્યુપ્રસ ઓક્સાઇડના કેવા અવક્ષેપ મળે? લાલ રંગના, બરાબર. તો લાલ રંગના અવક્ષેપ મળે છે. ખાસ યાદ રાખજો, આના કારણે જ આપણે ઓળખી શકીએ. જો લાલ રંગના અવક્ષેપ મળે તો એમ કહી શકાય કે એલિફેટિક આલ્ડીહાઇડ હાજર, અને જો લાલ અવક્ષેપ ના મળે તો એલિફેટિક આલ્ડીહાઇડ નથી, ગેરહાજર. ઓકે, સાથે સાથે આની અંદર પાણીના અણુ છૂટા પડશે, H2O. તો ચલો પ્રક્રિયાને બેલેન્સ કરીએ. તો પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા જુઓ, Cu2O, તો 2 કોપર હતા તો અહીંયા 2 મૂકી દઈએ, બરાબર. સામે OH- નું જો બેલેન્સ જોવા જઈશું તો અહીંયા કેટલા જોઈશે? 5 જોઈશે. તો ટોટલ ઓક્સિજન 5 ને 1 6, 2 3 3 ને 3 6, બરાબર. તો આ રીતે હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયા. તો આ રીતની રિએક્શન જોવા. ફરીથી એકવાર સાંભળી લો ધ્યાનથી કે આલ્ડીહાઇડ હોય એ આલ્ડીહાઇડની ફેલિંગ દ્રાવણ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ફેલિંગ દ્રાવણની અંદર જે Cu+2 આયન હતો બેઝની હાજરીમાં પ્રક્રિયા કરી કાર્બોક્સિલેટ આયન બનાવે, એટલે કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય. જે રીતે ટોલેન્સ પ્રક્રિયામાં પણ આ જ થતું હતું ને. ટોલેન્સ પ્રક્રિયામાં પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થતું હતું. સાથે સાથે Cu+2 હતો, એમાંથી Cu2O બનશે, ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળશે. તો આ લાલ અવક્ષેપ મળે તો એની મદદથી આપણે ઓળખી શકીશું કે એલિફેટિક આલ્ડીહાઇડ હાજર. તો લેબોરેટરીની અંદર, પ્રયોગશાળાની અંદર આલ્ડીહાઇડની પરખ માટે આ કસોટી વપરાય. હવે એક વસ્તુ જાણી લો કે અહીંયા કોપરનો ઓક્સિડેશન નંબર કેટલો હતો? +2. જ્યારે Cu2O, તો Cu2O ની અંદર કોપરનો ઓક્સિડેશન નંબર કયો હશે? Cu+1 હશે. Cu+1. તો કોપરનું શું થયું? રિડક્શન. કોપરનું રિડક્શન, અને અહીંયા જો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું કહેવાય. હેલોફોર્મ કસોટી. તો હેલોફોર્મ કસોટીની અંદર કયા સમૂહની પરખ માટે વપરાય? તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ બધા. ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી, હેલોફોર્મ કસોટી. ઓકે,
તો હેલોફોર્મ કસોટી CH3CO સમૂહની પરખ માટે વપરાય. કયા સમૂહની? CH3CO સમૂહની પરખ માટે. સાથે સાથે CH3CHOH સમૂહ હોય તો એની પરખ પણ થઈ શકે. તો ટૂંકમાં આ બે સમૂહની પરખ માટે આ કસોટી વપરાય છે. યાદ રાખજો કે આ કાર્બોનિલ કાર્બન હતો એની સાથે જો મિથાઇલ જોડાયેલ હોય તો જ આ કસોટી થાય, બાકી ના થાય. બાકી હેલોફોર્મ કસોટી થતી નથી. ઓકે, તો જો હેલોફોર્મ કસોટી કઈ રીતે કરીશું? સમજી લો કે CH3COH આલ્ડીહાઇડ લઈ લીધો, એસિટાલ્ડીહાઇડ. હવે આ જે એસિટાલ્ડીહાઇડ હતો એની પ્રક્રિયા હું NaOX X તરીકે તમે Cl લઈ શકો, Br લઈ શકો, I લઈ શકો, આયોડિન લઈ શકો, બરાબર. તો આને કહેવાશે સોડિયમ હાઇપોહેલાઇટ. ચલો હું આયોડિન લઈને વાત કરું તો હું આયોડિન લઈ લઉં. તો સોડિયમ હાઇપો આયોડાઇટ. ઓકે, તો સોડિયમ હાઇપોઆયોડાઇટ સાથે પ્રક્રિયા થશે. તો આ રિએક્શનની અંદર હવે જુઓ આ કઈ રીતે બનતું હોય, સોડિયમ હાઇપોઆયોડાઇટ કઈ રીતે બનાવવામાં આવે? તો NaOH પ્લસ I2. તો ઘણી વખતે આ રીતે પણ લખેલું હોય, NaOH પ્લસ I2 લખ્યું હોય તો પણ તમારે સમજી જવાનું કે આ હેલોફોર્મ કસોટી હશે. ઓકે, તો આની અંદર રિએક્શન થશે અહીંયા. હવે આ જે આયોડિન હતો એ આયોડિન આ જે મિથાઇલ સમૂહ હતો ને એ મિથાઇલ સમૂહ સાથે જોડાય, પરિણામે CHI3 બનાવશે. આને કહેવાય આઇડોફોર્મ. ઓકે, તો આ રીતે આઇડોફોર્મ બનશે. હવે આ મિથાઇલ સમૂહ અહીંયાથી છૂટો પડી ગયો. આ જે ONA હતો આયોડિન આની સાથે જોડાયો, આયોડિન મિથાઇલ સમૂહ સાથે. ONA સમૂહ જે હતો એ ONA આની સાથે કાર્બોનિલ કાર્બન સાથે જોડાય. તો આ રીતે HC ડબલ બોન્ડ OONA સોડિયમ ફોર્મેટ કહેવાશે. શું કહેવાશે? સોડિયમ ફોર્મેટ. બરાબર, સોડિયમ ફોર્મેટ આ રીતે લખી શકાય. ખાસ યાદ રાખી લો, અહીંયા આયોડિન મિથાઇલ સમૂહ સાથે જોડાયો, 3 હાઇડ્રોજન હતા, બરાબર, જેમાંથી 2 અહીંયા 3 હાઇડ્રોજન હતા, 2 હાઇડ્રોજન રિમૂવ થયા, CHI3. જો અહીંયા ક્લોરિન લેશો તો ક્લોરોફોર્મ, બ્રોમિન લેશો તો બ્રોમોફોર્મ, આયોડિન લેશો તો આઇડોફોર્મ. પરંતુ જો ખાસ કરીને જ્યારે પરખ માટે વાપરવાની હોય આ સમૂહની પરખ માટે, તો લેબોરેટરીની અંદર આઇડોફોર્મ કસોટી કરવામાં આવે. જો આયોડિન વાપરીએ તો આને આઇડોફોર્મ કહેવાય. તો આઇડોફોર્મ કસોટી શા માટે વાપરવામાં આવે વધારે? કારણ પીળા રંગના અવક્ષેપ આપે, પીળા અવક્ષેપ, બરાબર. જ્યારે ક્લોરોફોર્મ બ્રોમોફોર્મમાં આવા અવક્ષેપ મળતા નથી, તો પીળા રંગના અવક્ષેપ. તો પીળો રંગ હોવાના કારણે ટેસ્ટ ટ્યુબની અંદર તમે જેવી પ્રક્રિયા કરો તરત જ ઓળખાઈ જાય, બરાબર. પીળો રંગ આવે તો ખબર પડી જશે કે આ સમૂહ હાજર. દાખલા તરીકે CH3COCH3 આની સાથે પ્રક્રિયા કરીએ, ચલો, બરાબર. NaOI સોડિયમ હાઇપોઆયોડાઇટ રિએક્શન થશે. હવે આ મિથાઇલ સમૂહ અહીંયાથી છૂટો પડી ગયો. તો મિથાઇલ છૂટો પડી જાય તો CHI3 આઇડોફોર્મ પ્લસ આ જે ONA સમૂહ હતો એ અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે જોડાય તો CH3COONA. આને કહેવાશે સોડિયમ ઇથેનોએટ. સોડિયમ ઇથેનોએટ, બરાબર, સોડિયમ ઇથેનોએટ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. હવે તમારે નક્કી કરવાનું હું જે લખું એમાંથી કોની સાથે આઇડોફોર્મ, કોની સાથે હેલોફોર્મ કસોટી થાય, કોની સાથે ટોલેન્સ પ્રક્રિયા થાય અને કોની સાથે હેલિંગ કસોટી થશે, બરાબર. એ તમારે નક્કી કરવાનું. ચલો, સોરી. ચલો આ 5.
ચલો આની સાથે કઈ પ્રક્રિયા થાય? ફેલિંગ, ટોલેન્સ કે હેલોફોર્મ? ત્રણમાંથી કઈ પ્રક્રિયા આપ્યા? હેલોફોર્મ, બરાબર. તો આની સાથે આઇડોફોર્મ કસોટી કરી શકાય. આની અંદર કઈ પ્રક્રિયા થશે? હેલોફોર્મ એટલે કે આઇડોફોર્મ કસોટી, ટોલેન્સ કે ફેલિંગ, કઈ થાય? માત્ર ટોલેન્સ પ્રક્રિયા, બરાબર. ફેલિંગ કસોટી થાય આની અંદર? ના થાય. ઓકે, કારણ કે આની પાસે આ જે કાર્બન હતો, બરાબર, તો આપણે પહેલા જ વાત કરી કે એરોમેટિક આલ્ડીહાઇડ હોય, બરાબર, તો એરોમેટિક આલ્ડીહાઇડ સાથે માત્ર ટોલેન્સ પ્રક્રિયા થાય, ફેલિંગ કસોટી થતી નથી. તો આની અંદર માત્ર ટોલેન્સ. આની અંદર હેલોફોર્મ કસોટી ના થાય? જો આ રીતે લખી શકીએ આપણે. બોલો, હેલોફોર્મ કસોટી થાય? ના થાય. કારણ કે હેલોફોર્મ માટે કઈ કન્ડિશન? તો હેલોફોર્મ માટે CH3 સમૂહ હોવો જોઈએ. કાર્બોનિલ કાર્બન પાસે CH3 સમૂહ હોવો જોઈએ, બરાબર. ચલો આની અંદર કઈ કસોટી થશે? બોલો, ત્રણમાંથી કઈ થાય? ફેલિંગ, ટોલેન્સ કે આઇડોફોર્મ? કઈ કસોટી થાય આમાં? અરે એકય ના થાય, એક પણ કસોટી ના થાય, બરાબર. એક પણ કસોટી થાય નહીં. આ ત્રણ જે આપણે ત્રણ શીખ્યા, ઓકે, એ પૈકી એક પણ ના થાય. ચલો ચોથા નંબરની અંદર આની અંદર કઈ કસોટી થશે? અરે આમાં પણ એકય ના થાય. તમે જુઓ, ફેલિંગ કસોટી તો આલ્ડીહાઇડ સાથે થાય ભાઈ, કીટોન સાથે ના થાય. શું ગપ્પા મારો છો આડેધડ? જોયા વગર જ બોલો છો. હા, આની આ આલ્ડીહાઇડ દેખાય, આ કીટોન છે, આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ સાથે ફેલિંગ થાય, કીટોન સાથે ના થાય, બરાબર. તો આની અંદર પણ એક કઈ કસોટી નહીં થાય, એક પણ નહીં. ચલો આની અંદર કઈ કસોટી થાય? બોલો, ટોલેન્સ, ફેલિંગ અને આઇડોફોર્મ, આ ત્રણ પૈકી કઈ? અરે ટોલેન્સ અને ફેલિંગ બંને થાય, ટોલેન્સ અને ફેલિંગ, બરાબર. ટોલેન્સ પ્રક્રિયામાં તમે લખ્યું હતું કે એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ સાથે ટોલેન્સ પ્રક્રિયા થાય છે. જ્યારે ફેલિંગની અંદર લિમિટેશન હતી કે માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે, એરોમેટિક આલ્ડીહાઇડ ફેલિંગ આપતા નહોતા. તો અહીંયા એલિફેટિક, તો એલિફેટિક માટે ટોલેન્સ પણ થાય અને ફેલિંગ પણ થાય. ઓકે, આઇડોફોર્મ થશે અહીંયા? થાય આઇડોફોર્મ? ના થાય, કારણ કે અહીંયા CH2 સમૂહ છે. જુઓ, CH3 હોત, કાર્બોનિલ કાર્બનની પાસે CH3 હોય તો એ કસોટી થાય, બરાબર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. આલ્ડોલ સંઘનન. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ક્યારે થાય? આલ્ડોલ સંઘનન માટે પણ કેટલીક શરત છે, બરાબર. તો આલ્ડીહાઇડ અને કીટોન બંને સાથે થાય, પરંતુ એક કન્ડિશન, આલ્ફા H હોવો જોઈએ, બરાબર. તો કન્ડિશન પહેલા લખીએ કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપે છે. તો જો પહેલી જ શરત કે આલ્ફા H ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સાથે જ આ પ્રક્રિયા થશે. ચલો દાખલા તરીકે એસિટાલ્ડીહાઇડ, બરાબર. તો એસિટાલ્ડીહાઇડની અંદર ચલો આજે દેખાય તમને કાર્બોનિલ સમૂહ, તો એની પડોશનો કાર્બન, આને કહેવાય આલ્ફા કાર્બન. હવે આલ્ફા કાર્બન ઉપર જેટલા પણ હાઇડ્રોજન હોય એ બધા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન આવેલું છે, પરિણામે આની સાથે આ પ્રક્રિયા થશે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થશે. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર મંદ NaOH ની જરૂર પડશે, મંદ NaOH. તો મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા થાય, આ રીતે રિવર્સિબલ રહેશે, બરાબર. સમજો કઈ રીતે પ્રક્રિયા થશે. આના બે મૂળ વપરાય, આલ્ડીહાઇડના બે મૂળ, આ રીતે CH3COH
હવે બીજો આલ્ડીહાઇડ આની સાથે પ્રક્રિયા કરે CH3COH, આ રીતે પ્રક્રિયા કરશે. હવે જો આ જે કાર્બન હતો, આ કાર્બન એક હાઇડ્રોજન આને આપશે. આ જે કાર્બન ખરો એ કાર્બન એક હાઇડ્રોજન ઓક્સિજનને દાન કરશે અને આ કાર્બન સાથે બંધ બનાવશે. આ રીતે ચલો હાઇડ્રોજન અહીંયા ઉપર લખું જેથી તમને ખ્યાલ આવે. આ બંને કાર્બન જોડાશે અને હાઇડ્રોજન હતો એ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય. પરિણામે આ રીતે બનશે. જુઓ CH3CHOH બરાબર, CH2 એક હાઇડ્રોજન ડોનેટ કરી દીધો, CH2COH. તો આની અંદર આ જે નિપજ મળી એની અંદર આલ્ડીહાઇડ સમૂહ પણ હાજર અને આલ્કોહોલ પણ હાજર. આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બંને હાજર હોવાથી આ જે નિપજ મળી એને કહેવાય આલ્ડોલ. આને શું કહેવાશે? આલ્ડોલ કહેવાય. બરાબર. તો આની અંદર આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બંને સમૂહ હાજર હોવાના કારણે આને આલ્ડોલ નિપજ કહે છે. હવે જો આને ગરમ કરવામાં આવે, આગળ પ્રક્રિયા જો ગરમ કરીશું, હીટ આપીશું, તો હીટ આપીશું તો હવે શું થાય? જુઓ અહીંયાથી OH નીકળી જશે, આ OH દૂર થશે અને જે કાર્બન સાથે જે કાર્બન પાસેથી હાઇડ્રોજન પહેલાં મળ્યો હતો એ જ કાર્બન ઉપરથી હાઇડ્રોજન બીજો એક હાઇડ્રોજન દૂર થશે તો -H2O થશે. અહીંયાથી એક હાઇડ્રોજન લેશે તો -H2O થાય તો CH3CH બરાબર. અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થાય, ડબલ બોન્ડ બોલો અહીંયા શું આવશે? CH ડબલ બોન્ડ OH. આ રીતે. હવે આ H ના રીતે ઉપર લખું કે સાઈડમાં લખું કોઈ ફેર પડતો નથી. તો 1 2 3 4 આનું નામ શું થશે? But2in1al. But2in1al. -H2O થયું, આ OH H તો -H2O. ફરી એકવાર સમજી લો, ફરી એકવાર ચલો ફરીથી આ બાજુ ધ્યાન આપજો. આલ્ડોલ સંગઠનની અંદર પહેલી શરત કે આલ્ફા H ધરાવતા હોય એવા આલ્ડીહાઇડ અને કીટોન જ આ પ્રક્રિયા આપે. ઉદાહરણ તરીકે મેં અહીંયા એસિટાલ્ડીહાઇડ લઈ લીધું તો એસિટાલ્ડીહાઇડની અંદર આ જે આલ્ડીહાઇડ સમૂહ હતો એનો પડોશી કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન ઉપર જેટલા પણ હાઇડ્રોજન હોય એ બધા આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન આવેલો છે, પરિણામે અહીંયા પ્રક્રિયા થશે. ઓકે, કે આની અંદર આલ્ડીહાઇડ હોય તો આ જે કાર્બન હતો આ કાર્બન આલ્ફા, તો આવા બે આલ્ડીહાઇડના અણુઓ એકબીજા સાથે જોડાશે. યાદ રાખો, એકની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો જ આ થાય. આ આલ્ફા હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થાય તો આલ્ફા હાઇડ્રોજન ઓક્સિજનને મળે તો આ રીતે આલ્ડોલ મળે. આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બંને સમૂહ હોવાના કારણે એનું નામ પડ્યું આલ્ડોલ. ચલો ગરમ કરીએ તો OH અને આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન -H2O થશે અને આ રીતે But2in1al. બરાબર. આને ઇનાલ પણ કહેવાય. શું કહેવાય? ઇનાલ. ઇનાલ. ઓકે, ઇન પ્લસ આલ, ઇનાલ. બીજી રીતે જોવા જાઓ તો આની અંદર જુઓ આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન, તો આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ, આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ મળે છે. ઓકે, ચલો આને જવા દઉં. બીજી એક પ્રક્રિયા આ આલ્ડીહાઇડ સાથે કરી, હવે કીટોન સાથે જોઈએ. કીટોન સાથે તો અહીંયા બેલેન્સ કરવા માટે અહીંયા 2 લખી દીધા મેં. બરાબર, જેથી તમને ખ્યાલ આવે. કીટોનના બે અણુઓ સાથે પ્રક્રિયા કરીએ. CH3CO CH3 મંદ NaOH, મંદ NaOH સાથે પ્રક્રિયા. હવે જો અહીંયા આ જે લખ્યું બંને કીટોન, પરંતુ અહીંયા તમે જાણો છો કે એક કીટોન જે હોય આ કીટોનનો આલ્ફા કાર્બન, આગળ જે લખ્યો એનો આલ્ફા કાર્બન અને આ જે પાછળ હોય એનો કાર્બોનિલ કાર્બન, આ બંને વચ્ચે બંધ બનાવવાનો. બરાબર સમજો, કીટોન હોય કે આલ્ડીહાઇડ હોય, જે આગળ લખ્યો હોય એના આલ્ફા કાર્બન અને જે પાછળ હોય એના કાર્બોનિલ કાર્બન વચ્ચે બંધ બનવો જોઈએ. આ બંનેની વચ્ચે જે પણ આવે એને સાઈડમાં કરી દો કે ચાલ ભાઈ સાઈડમાં જતો રહે. તો આને જો હું આ રીતે લખું, કારણ કે આ CH3 સમૂહ તમને સમજવામાં થોડી તકલીફ પડશે એટલા માટે, તો આ મિથાઇલ સમૂહને આ રીતે ઉપર લખ્યો મેં, સમજી લેશો તમે. બરાબર, તો આ મિથાઇલ સમૂહ ઉપર, તો આ પણ એસિટોન છે ને આ પણ એસિટોન. હવે જો આ બંને વચ્ચે બંધ બનશે તો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન જે હતો અહીંયા ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય તો CH3OH બોન્ડ, ચલો અહીંયા શું આવશે?
CH2 COCH3 બરાબર. ચલો ખ્યાલ આવ્યો. હવે આની અંદર કીટોન અને આલ્કોહોલ, અહીંયા આલ્ડોલ કહેતા હતા, અહીંયા કીટોલ કહેવાય. શું કહેવાય? કીટોલ. અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન હતો એટલે એને કહેતા હતા આપણે આલ્ડોલ. અહીંયા કીટોન અને આલ્કોહોલ, કીટોન સોરી અહીંયા આલ્ડીહાઇડ અને આલ્કોહોલ હતા એટલે એને આપણે આલ્ડોલ કીધું. અહીંયા કીટોન અને આલ્કોહોલ એટલે શું કહીશું? કીટોલ. જેમ ડેટોલ આવે ને એ રીતે કીટોલ. ચલો આગળ આને ગરમ કરીએ. ટેમ્પરેચર આપો. ગરમ કરશો તો -H2O થશે. આ OH ગયો, આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય, આગળવાળા કાર્બન ઉપરથી જ હાઇડ્રોજન લેવાનું, તો ડબલ બોન્ડ ક્રિએટ થશે. તો CH3 ડબલ બોન્ડ CH, અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ કરવાનું, COCH3. ચલો આનું નામ આપીએ 1 2 3 4 5. બોલો શું કહેવાય? 4 મિથાઇલ પેન્ટ 3 in 2 on 3 in 2 on. ચલો બનાવો, વિચારો. ઓકે, તો જુઓ આ NaOH અને ડેલ્ટા સાથે પ્રક્રિયા કરવાની છે અહીંયા. તો આની અંદર પહેલાં એ જુઓ કે આલ્ડોલ સંઘનન થાય કે નહીં. તો આ જે કાર્બોનિલ કાર્બન હતો એમાં આ કાર્બન પાસે આલ્ફા H નથી, આ કાર્બન પાસે આલ્ફા H નથી, પરંતુ આ કાર્બન પાસે છે. તો એનો મિનિંગ એવો થાય કે આપણે આને આ રીતે ગોઠવવું પડે. જુઓ CH3 CO બરાબર, આ બેન્ઝીન તમે દોર્યું. હવે બીજો એક લેવો પડશે આ રીતે કીટોન બરાબર, આ એસિટોફિનોન છે, આ એસિટોફિનોન બરાબર. હવે મેં પહેલાં જ કીધું કે બે અણુ વચ્ચે જોડાણ થશે. આગળ જે લખ્યું હોય એમાંથી આલ્ફા કાર્બન લેવાનું, આલ્ફા કાર્બન, એમાંથી આલ્ફા H દૂર થાય એટલા માટે. તો આ આલ્ફા કાર્બન અને પાછળવાળો હોય એનો કાર્બોનિલ કાર્બન, આ બંને વચ્ચે બંધ બનાવવાનો, આ બંને વચ્ચે. હવે આ બંને વચ્ચે બંધ બનાવું તો વચ્ચે કોણ નડી રહ્યું છે? મને બેન્ઝીન નડી રહ્યું બરાબર. તો એને થોડું સાઈડમાં કરી લો. ભાઈ તું સાઈડમાં જતો રહે ને યાર. ઓકે, અહીંયા અમને વચ્ચે પ્રોબ્લેમ કરે છે બંધ બનાવવાનું. તો ચલો સાઈડમાં કરી દીધો એને. હવે તમને કોઈ પ્રોબ્લેમ નથી, જે નડતા હોય બધાને સાઈડમાં કરી લો. અહીંયાથી હાઇડ્રોજન જે હોય એ હાઇડ્રોજન ઓક્સિજનને મળશે. હાઇડ્રોજન કોને મળશે? ઓક્સિજનને બરાબર. તો પરિણામે હવે તમારી નિપજ જુઓ, આ રીતે લખી શકશો તમે CH3 OH, આ હાઇડ્રોજન આને મળે OH બોન્ડ CH2 CO, આ રીતે મળી. હવે અહીંયા ડેલ્ટા પણ કર્યું છે. ડેલ્ટાનો મિનિંગ થશે ગરમ કરો -H2O. તો ચલો -H2O કરીએ. તો -H2 એટલે આ OH ગયો અને આગળના કાર્બનનો હાઇડ્રોજન, તો અહીંયાથી હાઇડ્રોજન ગયો, તો નિપજ આ રીતે મળશે CH3 ડબલ બોન્ડ CH CO અને આ ફિનાઇલ. આ રીતે તમારે નિપજ મળે. ચલો આની અંદર બોલો, ચલો આની અંદર શું થાય? તો હવે આ રિમૂવ કરી દઉં, દૂર કરી દઉં. હવે જુઓ આ દૂર કરી દીધું, થોડું રફ કામ કરી લેવાનું. તો
તો રફ કામ કરીએ. આપણને ખબર છે કે આ પ્રક્રિયાની અંદર આલ્ડીહાઇડ જે ખરો આની અંદર 2 અણુની જરૂર પડે. આલ્ડોલ સંઘનનમાં 2 અણુ જોઈએ. તો આ જે ખરું કાર્બોનિલ કાર્બન એનો આલ્ફા કાર્બન, આલ્ફા હાઇડ્રોજન એની પાસે છે કે નહીં એ પહેલાં ચેક કરવાનું. તો આની પાસે આલ્ફા હાઇડ્રોજન ધરાવે, બરાબર, આ આલ્ફા હાઇડ્રોજન ધરાવે. પરિણામે આની રિએક્શન આવી થાય, જુઓ, CH3CH2 COH પ્લસ CH3CH2 COH, આ રીતે લખી દીધું મેં. હવે પહેલાં વિચારો કે આ બંનેમાં જોડાણ કોણ કરે, બંધ બનાવવામાં ભાગ કોણ લે? તો આગળવાળા આલ્ડીહાઇડનો આલ્ફા કાર્બન અને પાછળવાળાનો કાર્બોનિલ કાર્બન, આ બંને વચ્ચે બંધ બનાવવાનો. વચ્ચે જે નડતા હોય એને સાઈડમાં કરો. ચલો, તો આ હાઇડ્રોજન નડી રહ્યો છે મને વચ્ચે દેખાવામાં, ચલો એને સાઈડમાં કરી દીધું. આ મિથાઇલ તો એને નીચે લપડાવી દો. ચલો, ઓકે, આ રીતે. હવે આ બંનેમાં વચ્ચે કોઈ નડી રહ્યું નથી. હાઇડ્રોજન આને આપી દો, તો CH3 CH2 CHOH, બરાબર, એક હાઇડ્રોજન મળી ગયું ડાયરેક્ટ અહીંયા. અહીંયા એક હાઇડ્રોજન ગયો એટલે CH3 CH, આ રીતે. હવે જો આને ગરમ કરશો તો આની ઉપરથી શું જાય? OH જાય, અને આગળવાળા ઉપરથી હાઇડ્રોજન, અહીંયાથી હાઇડ્રોજન ગયો તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH3 CHO. દેખાય છે ને છેક સુધી? આ મિથાઇલ સમૂહ તો રહેશે. આ એક હાઇડ્રોજન હતું, આ હાઇડ્રોજન નીકળી ગયું, બરાબર. આની પાસે જો આ હાઇડ્રોજન ઉપર લખ્યો હતો ને એને સાઈડમાં લખ્યો, નહીં તો ઘણાને એમ થશે સર આ હાઇડ્રોજન ક્યાંથી આવી ગયો, અહીંયા તો નહોતો, આ ઉપર લખ્યો તો એ હાઇડ્રોજન છે ભાઈ. ઓકે, તો આ રીતે નિપજ મળે. જોઈ લો, ચેક કરી લો. હવે ક્રોસ આલ્ડોલ. તો આગળની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાનું નામ હતું આલ્ડોલ સંઘનન. હવે જોઈએ ક્રોસ આલ્ડોલ સંઘનન. તો ક્રોસ આલ્ડોલ એટલે શું? તો આની અંદર પણ પેલી શરત તો ખરી જ કે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, બરાબર. તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનમાં આ પ્રક્રિયા થાય, એ શરત તો રહેશે, બરાબર. હવે આની અંદર સમજી લો કે મેં આ રીતે 2 જુદા જુદા આલ્ડીહાઇડ અને કીટોન લીધા. આ એસિટાલ્ડીહાઇડ અને પ્રોપેનાલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ પ્રોપેનાલ્ડીહાઇડ બંને જુદા જુદા. અને આની અંદર પ્રક્રિયા કરીએ NaOH, બરાબર, મંદ NaOH, અને બીજું સ્ટેપ શું લખીશું હવે? સીધું ડેલ્ટા, ગરમ કરી દેવાનું. તો આમાંથી કઈ નિપજો મળે? તો સમજો, મોસ્ટ આઈએમપી રિએક્શન છે ક્રોસ આલ્ડોલ. મગજમાં ઉતારવી બહુ અઘરી છે. હવે અહીંયા તો બંને જુદા જુદા થઈ ગયા. પહેલામાં તો એક જ પ્રકારના હતા આલ્ડીહાઇડ, તો માત્ર એક જ પ્રકારનો આલ્ડીહાઇડ હતો. અહીંયા તો એસિટાલ્ડીહાઇડ અને પ્રોપેનાલ્ડીહાઇડનું મિશ્રણ લીધું, તો શું થાય? તો જુઓ, અહીંયા શક્યતાઓ જોવાની કે કેટલી શક્યતાઓ મળે. તો 4 શક્યતાઓ મળે અહીંયા. કેટલી મળશે? 4. કઈ રીતે? તો પહેલી શક્યતા કે ભાઈ આ એસિટાલ્ડીહાઇડનો અણુ બીજા એસિટાલ્ડીહાઇડના અણુ સાથે ટકરાય, અથડામણ થાય. તો જો અહીંયા CH3 COH CH3 COH, એટલે કે એક એસિટાલ્ડીહાઇડ બીજા એસિટાલ્ડીહાઇડ સાથે ટકરાયો. ઓકે, આ પાત્રની અંદર તમે પ્રક્રિયા કરતા હોય તો આની અંદર આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડના અણુ પણ હાજર હોય અને પ્રોપેનાલ્ડીહાઇડના અણુ પણ હાજર હોય, બરાબર. તો બની શકે કે એસિટાલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરી દે, તો કઈ નિપજ? હવે આમાં પણ બરાબર ગોઠવીને લખીએ. તો આગળવાળા અણુનો આલ્ફા કાર્બન પાછળવાળા અણુના કાર્બોનિલ કાર્બન સાથે બંધ બનાવે, વચ્ચે નડતું હોય એને સાઈડમાં કરી દઈએ. ચલો, આ રીતે. તો હવે આ બંને વચ્ચે બંધ બનાવો તો શું મળશે? અહીંયા હાઇડ્રોજન આને ડોનેટ કરશે, બરાબર. તો અહીંયા હાઇડ્રોજન ડોનેટ કરી દીધો મેં. ચલો, અહીંયા આપી દીધો, આ બંધ બની ગયો, એક હાઇડ્રોજન ઓછું કરી દો, પતી ગયું. હવે ગરમ કરવાનું છે. જુઓ, ગરમ કરશો એટલે H2O, તો અહીંયાથી OH ગયો, આની પાસેથી H, -H2O. ઇન શોર્ટ, જો આ બંને સાથે જ લખવાનું હોય તો હવે તમારે ડાયરેક્ટ જ લખી દેવાનું આવી રીતે. આની પાસે CH3 હતો,
આની પાસેથી H2 લેવાનો અને આમાંથી ઓક્સિજન લેવાનું. આ કાર્બનમાંથી H2, આમાંથી ઓક્સિજન, -H2O કરી દેવાનું. તો -H2O કરશો તો બોલો શું મળશે અહીંયા? જો CH3 CH ડબલ બોન્ડ, બરાબર, અહીંયાથી ઓક્સિજન ગયો, CHO. સમજણ પડી? ખ્યાલ આવ્યો? આ કાર્બોનિલ કાર્બન ઉપરથી ઓક્સિજન જાય, આ જે કાર્બન હતો આલ્ફા કાર્બન એમાંથી H2 જાય, કારણ કે બંને કરવાનું, NaOH નાખીને ગરમ કરવાનું. માત્ર NaOH લખ્યું હોય તો આપણે આલ્ડોલ નિપજ જ આપી શકીએ, એમાં પછી આગળ પ્રક્રિયા કરાય નહીં, બરાબર. તો અહીંયા ઇનોલ બની ગયું. આ શું કહેવાય? ઇનાલ, સોરી, આને શું કહેવાય? ઇનાલ. ઇન પ્લસ આલ, ઇનાલ કહેવાશે, બરાબર. તો બંને પ્રોસેસ કરી. બીજી શક્યતા જો, આ પહેલી શક્યતા, બરાબર, આ બંને વચ્ચે જોડાણથી પ્રોપેનાલ્ડિહાઇડ CH3CH2COH, આ પ્રોપેનાલ્ડિહાઇડ CH3CH2CHO. હવે આગળ જે આલ્ડિહાઇડ હોય એની અંદર આલ્ફા પાછળવાળો હોય એનો કાર્બોનિલ કાર્બન, આ બંને વચ્ચે બંધ બનાવવાનો. વચ્ચે કોણ નડી રહ્યું છે? મિથાઇલ. તો આ મિથાઇલને કહીએ તું થોડો સાઈડમાં રહે, બરાબર. ચલો હવે આ બંને વચ્ચે બંધ બનાવો તો આની અંદરથી H2 જશે, આમાંથી ઓક્સિજન જશે, -H2O કરી દો તો નિપજ કઈ મળે? CH3 CH2 CH ડબલ બોન્ડ. બોલો આ નિપજ મળે કે નહીં? આ H2 ગયો, ઓક્સિજન ગયો, બરાબર, આ નિપજ થઈ ગઈ. સમજણ પડી? આના IUPAC નામ લખતા રહેવાનું. આ 1 2 3 4, બોલો શું કહેવાય? બ્યુટ 2 in 1 આલ, ઇનાલ. એ જ રીતે આની અંદર 1 2 3 4 5, 2 મિથાઇલ પેન્ટ 2 in 1 આલ, 2 in 1 આલ, બરાબર. તો આ જે બંને નિપજો મળી, આ નિપજો સ્વયં આલ્ડોલ સંગણનની નિપજ કહેવાય. શું કહેવાય? સ્વયં આલ્ડોલ. કારણ કે એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરી રહ્યો છે, પ્રોપેનાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરી રહ્યો છે, માટે આને સ્વયં આલ્ડોલ સંગણન નિપજ કહેવાશે. સ્વયં આલ્ડોલ સંગણન, બરાબર. આ સ્વયં આલ્ડોલ સંગણનથી મળતી નિપજ. ઓકે, હવે ત્રીજી શક્યતા સમજો કે એસિટાલ્ડિહાઇડનો અણુ હોય, બરાબર, આ એસિટાલ્ડિહાઇડ, અને આગળ પ્રોપેનાલ્ડિહાઇડ હોય, આ રીતે CH3CH2CHO, આગળ પ્રોપેનાલ્ડિહાઇડ, પાછળ એસિટાલ્ડિહાઇડ. તો આ બંનેમાં આપણે જાણીએ છીએ આગળવાળાનો આલ્ફા, પાછળવાળાનો કાર્બોનિલ. વચ્ચે જે નડતું એને સાઈડમાં કરીએ તો અહીંયા હાઇડ્રોજન ઉપર લઈ લીધો, આ મિથાઇલ જે હતો એને નીચે લખી દીધો. હવે તમને ખ્યાલ આવી જશે આ બધું. આમાંથી H2 જશે, આની અંદરથી ઓક્સિજન જશે, -H2O કરો તો બોલો શું મળે? CH3CH ડબલ બોન્ડ CHO, બરાબર. આ રીતે. બીજી શક્યતા સમજી લો કે પ્રોપેનાલ્ડિહાઇડ પાછળ રહે, પ્રોપેનાલ્ડિહાઇડ આ રીતે પાછળ, અને આ જે એસિટાલ્ડિહાઇડ હતો એ આગળ રાખીએ, CH3CHO. તો આગળવાળાનો આલ્ફા, પાછળવાળાનો કાર્બોનિલ કાર્બન, આ બંને વચ્ચે બંધ બનાવવાનું. તો આની અંદરથી H2 જાય, એના અંદરથી ઓક્સિજન, -H2O કરી દો તો શું મળશે? નિપજ CH3 CH2 CH ડબલ બોન્ડ CHO, આ નિપજ મળે. શું થાય? આ 1 2 3 4 શું કહેવાશે? 2 મિથાઇલ બ્યુટ 2 in 1 આલ. આનું નામ શું થશે? 1 2 3 4 5, બરાબર. તો પેન્ટ 2 in 1 આલ, પેન્ટ 2 in 1 આલ. આ જે નિપજ મળી એને ક્રોસ આલ્ડોલ સંઘનન દ્વારા મળતી નિપજ કહેવાય. આ બંને નિપજો જે મળી
એને ક્રોસ આલ્ડોલ સંઘનન દ્વારા મળતી નિપજ કહેવાશે. ઉપરવાળી સ્વયં આલ્ડોલ હતી. બોલો. આમાંથી કઈ નિપજ મળે તમારે જણાવવાનું. ઓકે, ચલો આ 3 જવાબ આપો. ચલો આમાં કઈ નિપજ મળશે? તો જો સૌથી પહેલા આની વાત કરીએ તો આની અંદર તો ક્રોસ આલ્ડોલ અને સ્વયં આલ્ડોલ બંને થશે, બરાબર, કારણ કે એસિટોન છે અને એસિટાલ્ડિહાઇડ. તો પરિણામે આની અંદર 4 નિપજો મળશે. કેટલી મળશે? 4. તો જો કઈ રીતે 4 નિપજ? તો સૌથી પહેલા આની વાત કરીએ કીટોનની. તો આ એસિટોન CH3CO CH3 આ રીતે લખી રહ્યો છું. સમજી લેજો શા માટે લખી રહ્યો છું, બરાબર. આ એસિટોન સમજો, એસિટોન એસિટોન સાથે જ ટકરાય, CH3CO CH3 આ રીતે એસિટોનનો અણુ બીજા એસિટોનના અણુ સાથે ટકરાય તો આગળવાળા કાર્બનનો આલ્ફા અને પાછળવાળા કાર્બનનો કાર્બોનિલ આ બંને વચ્ચે બંધ બનશે. હવે અહીંયાથી H2 જાય અને આમાંથી ઓક્સિજન જાય તો શું વધશે? અહીંયા CH3 ડબલ બોન્ડ, ચલો અહીંયા COCH3 આ એક નિપજ મળી, બરાબર. પ્લસ ચલો બીજી નિપજ વિચારીએ. બીજામાં આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ, આ એસિટાલ્ડીહાઇડ બીજા એસિટાલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે. આ રીતે એક એસિટાલ્ડીહાઇડ બીજા એસિટાલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરી રહ્યો છે. હવે આની અંદર આગળવાળા ઉપરથી હાઇડ્રોજન જાય, પાછળવાળામાં ઓક્સિજન જાય, -H2O થાય. આ હાઇડ્રોજન નામ સાઈડમાં લખું જેથી તમે સમજી શકો. હાઇડ્રોજનને થોડો સાઈડમાં લખી દીધો મેં, બરાબર. તો નિપજ કઈ મળશે? CH3, ચલો ઓક્સિજન જશે તો CH ડબલ બોન્ડ CH. તો આ બંને નિપજ જે મળી એ સ્વયં આલ્ડોલ સંગનનથી મળતી નિપજ કહેવાય. હવે ક્રોસની વાત કરીએ. ક્રોસ તો જો આ આની સાથે જોડાય, આ આગળ રહે અને આ પાછળ, એવી રીતે વિચાર લો. તો આગળ હોય તો આમાંથી H2 જાય અને આમાંથી ઓક્સિજન જાય. તો બોલો આ બંને વચ્ચે જોડાણ કરો, શું મળશે? CH3 ડબલ બોન્ડ, બરાબર. અહીંયા આવશે CHCO, સોરી એ નીચે આવશે ને CHC આ રીતે. તો આ ક્રોસ આલ્ડોલ. હવે આ રીતે આમ જોડાય, આ આગળ રહે અને આ પાછળ, તો અહીંયાથી ઓક્સિજન જાય, આના અંદરથી H2 જાય. તો બનાવો, નિપજ બનાવો. CH3 CH ડબલ બોન્ડ CHCOH, અરે સોરી એ ઉપરવાળાનો CH3, બરાબર. આ રીતે આમ ક્રોસ આ બંને. તો આ રીતે 4 નિપજો મળશે જેમાં આ બંને ક્રોસ આલ્ડોલ અને આ બંને સ્વયં આલ્ડોલ. આની વાત કરીએ. હવે આમાં આ બંનેની અંદર બોલો ક્રોસ થાય કે સ્વયં થાય? મીન્સ કે આની અંદર તો એક જ નિપજ મળવાની શક્યતા વધશે, મુખ્ય નિપજ, બરાબર. કારણ કે આની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી, જ્યારે આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે. તો જ્યારે આવી સ્થિતિ આવે કે એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય, બીજા પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય, તો મુખ્ય નિપજ તરીકે એક નિપજ મળે. તો આની અંદર આ આલ્ડીહાઇડ આ પાછળ જ રહેશે કે મારી પાસે તો ભાઈ હાઇડ્રોજન આપવાનો ચાન્સ જ નથી, એટલે હાઇડ્રોજન નથી. તો આને હંમેશા આગળ રહેવું પડશે હાઇડ્રોજન ડોનેટ કરવા માટે.
આ રીતે. તો આનો આલ્ફા આ કાર્બોનિલ બંને વચ્ચે જોડાણ -H2O, તો આ રીતે નિપજ મળશે CH ડબલ બોન્ડ આ રીતે. ચલો જુઓ આ બન્યું, ખબર પડી? હા યા ના બોલો? -H2O બધામાં H2O માઇનસ થશે. ચલો હવે આની વારી. હવે આમાં શું થાય? આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, પરંતુ આની અંદર આ કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન હોય, તો આ રીતે એ હંમેશા આ આગળ રહે અને પાછળ રાખવો પડે. આ બેન્ઝાલ્ડિહાઇડ પ્લસ હવે આની અંદર આ કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન, તો એને આ રીતે ગોઠવીએ. આ રીતે ગોઠવી દીધું, બરાબર. હવે આ બંને વચ્ચે બંધ બનશે, આમાંથી H2 જાય, આમાંથી ઓક્સિજન -H2O. આ રીતે નિપજ